મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે આપણી ન્યૂઝ ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આજે લગભગ કેટલા માત્ર 4 જ મુદ્દા લઈ અને આજે આવ્યો છું. સમાચાર શરૂ કરતાં પહેલાં આપણી કાયમની વાત, ગદ્દારી આપણાથી કોઈ ના કરી જાય એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે, કારણ કે ગદ્દારોની સંખ્યા વધતી જાય છે. ક્યાંય પણ કોઈ પણ કરી શકે. વિશ્વાસઘાત. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલો મુદ્દો છે, તમે વિચાર કરો, કંઈક નવું જ કૌભાંડ જોવા મળે આપણને આ સરકારમાં. આપણે ધારો કે કંઈક વિચારો કે હવે આ એક કૌભાંડ થઈ ગયું, હવે કંઈ મળશે નહીં, પણ કંઈક નવું મળે. તમે જુઓ, વલસાડમાં આરએફ રાઠોડ ફોરેસ્ટ ઓફિસરની મિલીભગતથી ખેડૂતની 7/12ની નકલો પરથી બનાવી લાખોની કિંમતના ખેરના લાકડાનું વેચાણ કરી નાખ્યું. મને એમ થાય છે કે દિન પ્રતિદિન કેટલાય લોકોની જે હિંમત છે કૌભાંડ કરવાની વધતી જતી એવું નથી લાગતું? રોજે રોજ, દરરોજે દરરોજ. કારણ કે આજ આ મુદ્દો હોય, કાલ બીજો મુદ્દો હોય, પણ તમે વિચાર કરો, 7/12ની નકલો ઉપરથી, એટલે હવે તમારી 7/12ની જમીનની નકલે સેફ નથી રહી એવું ચોક્કસ કહેવાય. મુદ્દા નંબર 2 કે એની અંદર આ નેટવર્ક મહારાષ્ટ્ર ને MP સુધી લંબાયેલું છે પાછું. એટલે તમારે વિચાર કરવાનો કે આ નેટવર્ક હવે ક્યાં સુધી હશે એ આપણે તપાસ કરવી જરૂરી ઘટે. મુદ્દા નંબર 3, હવે લોકોને બહાર હોટલોમાં કે જમવામાં ચેતવાનું તો ખરું જ, સાથે સાથે હવે જે જમણવાર થતા હોય છે પ્રસંગોમાં, એની અંદર પણ તમારે જમણવારમાં જોઈને જમવું એવું આવી ગયું છે કે પ્રસંગના ભોજન સમારંભમાં ગાજરના હલવાથી ઝાડા ઉલટીના કેસ થયા. એટલે લગભગ 200 જણને ઝાડા ઉલટીના કેસ થયા. તો સમજો કે અત્યારે પ્રસંગમાં પણ બલ્કમાં જે બનાવેલું હોય છે એ કેટલું સારું ને કેટલું વાસી હોય છે એના ઉપર સૌથી મોટો મદાર છે. મુદ્દા નંબર 3, ધરખમ લૂંટ ચલાવી લીધા બાદ વિમાન કંપની ઉપર ભાડાની કેન્દ્રએ લગામ લગાવી. આ તો પેલી એક વાર્તા જેવી બાબત છે કે એક રાજા હતા, એની પાસે કેટલાક લોકો ગયા કે ભાઈ આ બિસ્કિટનું પેકેટ જે છે એ 10 રૂપિયાનું છે, એમને પોસાતું નથી, હવે એના 12 રૂપિયા કરવા પડશે, એટલે થોડો ભાવ વધારો કરવો પડશે. તો એ રાજાએ કીધું કે ના, 12 રૂપિયા નહીં, તમે 15 રૂપિયા કરો, અને પછી થોડો ઉહાપો થાય એટલે હું 12 રૂપિયા કરી નાખીશ. એટલે તમારે 12 રૂપિયા ભાવ વધારો થઈ જાય અને પબ્લિકને એમ થાય કે રાજાએ અને પ્રજાએ આપણને સસ્તું કરી આપ્યું. એટલે આ એવી વાત છે, કેટલાય લોકોના લાખો રૂપિયા બગડી ગયા, કેટલાય લોકોના લગ્ન અધૂરા રહી ગયા, કેટલાક લોકોના પ્રસંગોમાં જવાનું અટકી ગયું, અને કેટલાક લોકોને પોતાના મા બાપને મળવા જવાનું કે એના પ્રસંગોમાં ક્રિયાક્રમમાં જવાનું પણ અટકી ગયું. વિમાનની ફ્લાઇટો કેન્સલ થઈ. આ બધી જ વસ્તુને સરકાર એક જ્યારે કોઈ નિર્ણય લે ને ત્યારે કંઈક ને કંઈક વિચારવાની જરૂર હોય છે, પણ પબ્લિકનું ક્યારેય સરકાર વિચારતી નથી, પોતાના નિર્ણય ઉપર અડગ રહે છે. એને કારણે આ તકલીફ થઈ. આજે વિમાન કંપની અને સરકારના નિયમો, હું કહું છું સરકારના નિયમો કદાચ એમની ગણતરી પ્રમાણે સાચા હોઈ શકે, પણ આફ્ટર ઓલ આપણા જે નિર્ણયો લઈએ એની અંદર પ્રજાનું શું એ વિચારવાનો આપણો ખરેખર તો વિભાગ નથી. આફ્ટર ઓલ સરકારમાં આપણને બેસાડ્યા કોણે? આપણા દેશની ને રાજ્યની જનતાએ. તો વિચારવું કોને હિતમાં પડે? મતદારોના. તો એ કોઈ વિચારતું નથી. વિચારવાનો સમય છે, પણ મેં તમને કીધું ને, હાલની જે સરકાર છે પેલી વાર્તાની જેમ ચાલી રહી છે.
ચાલવા દો. આખરે ગુજરાતમાં 156 સીટ આપી છે. આ બધું ચાલવાનું તો ખરું જ. પ્રદૂષણ ફેલાવતી 541 બાંધકામ સાઇટને 1,23,00,000નો દંડ કર્યો છે. પણ કોર્પોરેશનની જે સાઇટ હોય, ડમ્પિંગ સાઇટો બનાવી દીધી હોય શહેર મધ્યે, પોસ્ટ વિસ્તારમાં, અને તે રોડ બગાડે અને બહાર નાખે કચરો કોર્પોરેશનના ટ્રેક્ટરો, તો એના ઉપર લગામ કોણ લગાવશે ને એની જોડે દંડ કોણ લેશે? આ એક સવાલ નથી? આ તો એવું છે કે પહેલાં એવું કહેતું કૃષ્ણ કરે લીલા ને આપણે કરીએ પાપ કહેવાય, એવું બોલતા કહેવત હતી. આજની કહેવત એવી છે, સરકાર કરે લીલા ને પ્રજા કરે પાપ કહેવાય. સરકારના અધિકારીઓ, સરકારનું તંત્ર કંઈ પણ કરે તો એ લીલા કહેવાય ને સારું કહેવાય. પણ જો પ્રજામાંથી કોઈ ભૂલ કંઈક કરે તો એને સજા કહેવાય અને એનો દંડ થઈ શકે. મને એમ થાય છે કે ઘણીવાર એવું નથી લાગતું કે આપણે કોઈ સરમુખત્યાર રાજાના એક પ્રદેશમાં આવી ગયા હોય અને ત્યાં તગલકી નિર્ણયો થતા હોય અને આપણે સાંભળે રાખવાના, એનું નિરાકરણ જ્યારે આવવાનું હોય ત્યારે આવે. આ પરિસ્થિતિની અંદર તમને લાગે છે કે હવે બીજી વાર મતદારો કોઈ ભૂલ કરશે? વિચારે ગુજરાત, વિચારે ભારત. આજે બસ આટલું જ. શુભ રાત્રિ.